ઠંડીની સિઝન માટેની એકદમ બેસ્ટ હેલ્ધી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી એકદમ નવી ચ્યુએબલ કેન્ડી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું આયરન, પ્રોટીન, વિટામિન અને વિટામિન સી થી ભરપૂર રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવી ચોકલેટી એકદમ ટેસ્ટી એવી આ કેન્ડી આખા વર્ષ સુધી ખરાબ નહીં થાય અને એકદમ સિમ્પલ રીતે બનાવીશું અને બજાર કરતાં પણ સારી બનશે. તો ચાલો બનાવીએ. એના માટે લેશું આપણે આંબળા, બીટ અને ગાજર. તો અહીંયા મેં એક મોટી સાઈઝનું બીટ લીધું હતું અને મારી પાસે બે નાના નાના સાઈઝના ગાજર હતા ને, તો આ રીતના મેં એક યલો ગાજર અને એક રેડ ગાજર લીધું છે અને મેં 6 આંબળા લીધા છે. હવે બધું સરસ રીતે મેં કટ કરી લીધું છે. આંબળાને આપણે આખા જ રહેવા દેવાના છે અને આ બધી વસ્તુને આપણે બોઇલ કરવાની છે, એટલે કે બાફીને આપણે આ કેન્ડી બનાવશું તો આખા વર્ષ સુધી ખરાબ નહીં થાય અને આ કેન્ડી છે ને એ બહુ સરસ એવી બનશે. જો બાળકો ગાજર નથી ખાતા, બીટ નથી ખાતા, આંબળા નથી ખાતા ને, તો તમે આ રીતે એમને કેન્ડી બનાવીને આપજો. ચોક્કસ બધું ખાશે અને વારંવાર માગશે. એટલી ટેસ્ટી બને છે. તો આ રીતે સ્ટીમરમાં રાખી અને ઢાંકી સરસ એવું સ્ટીમ કરી લેશું. તો 5 મિનિટ મેં સ્ટીમ થવા દીધું. આપણે ચેક કરી લઈએ. તમે જુઓ, ગાજર બીટ તો સરસ એવા સ્ટીમ થઈ જશે, પણ આંબળાને ખાસ ચેક કરવાનું. આંબળા સરસ રીતે એ સ્ટીમ થવા જોઈએ, એટલે એની આપણે જે પેસ્ટ છે ને એકદમ સ્મૂથ તૈયાર થાય. તો અહીંયા બધી વસ્તુ સ્ટીમ થઈ ગઈ છે. સ્ટીમરમાંથી આપણે આ બધી વસ્તુને એક પ્લેટમાં લઈ લેશું અને સ્ટીમ કર્યા પછીનું જે પાણી છે ને એને તમે ફૂલ છોડમાં નાખી દેજો. એમાં પણ વિટામિન હોય છે અને એ પણ ફૂલ છોડને સારા કરશે. આ રીતે હવે આંબળાના બધા જ બીજ અલગ કરી દઈશું. હલકા ઠંડા હોય ને ત્યારે કરવાના, એટલે તમારો હાથ છે ને પડે નહીં. તો તમે આવી એબીસી કેન્ડી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને એટલે આપણે એની પેસ્ટ કરવાની છે. એના માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં આ બધી વસ્તુ એકસાથે એડ કરી દેશું. આંબળા કેન્ડી તો તમે હજારો વાર ખાધી હશે, પણ આવી એબીસી કેન્ડી ક્યારેય નહીં ખાધી હોય અને બાળકોને પણ ખૂબ ભાવશે, કારણ કે આંબળા કેન્ડી થોડી ખટાશ ઉપર હોય, આમ ખાટી મીઠી બનશે. હવે પાણી એડ કર્યા વગર જ આપણે પેસ્ટ કરવાની છે. જો તમને જરૂર લાગે ને પાણીની, તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, પણ ગાજરના લીધે તમારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. આ રીતનું સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ને એટલે એને થોડી વાર માટે સાઈડમાં મૂકીશું. હવે આપણે અહીંયા 1 કપ ખાંડ લઈશું. ખાંડ તમારા સ્વાદ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકો. તમે આ કેન્ડીને સાકરમાં પણ બનાવી શકો છો. હું ખાંડમાં બનાવું છું એનો પાવડર તૈયાર કરીને. હવે આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ને એટલે 2 ચમચી જેટલો પાવડર આપણે અલગ કરી લઈશું અને બાકીનો આ જે ખાંડનો પાવડર છે ને એને હું ક્યારે મિક્સ કરું છું ને એ હું તમને કહીશ, કારણ કે જ્યારે મેં મિક્સ કર્યું ને ત્યારે મારો વિડીયો બંધ થઈ ગયો હતો. હવે આ રીતે પેનમાં કંઈ પણ એડ કર્યા વગર બધી વસ્તુને એડ કરી દેશું અને આ રીતે મેં પેનમાં એડ કર્યું ને પછી 1 મિનિટ માટે ચલાવવાનું અને પછી આપણે ખાંડનો પાવડર એડ કરી દેવાનું અને પછી કન્ટિન્યુ ચલાવવાનું. અહીંયા મેં ઘી બિલકુલ એડ નથી કર્યું. ઘીમાં આપણે જરૂર લાગે ને તો જ એડ કરવાનું, ઘી એડ કરવાની જરૂર પણ નહીં પડે, પણ હું લાસ્ટમાં તમને કહીશ ઘી ક્યારે એડ કરવું. અહીંયા મેં ખાંડ એડ કરી દીધી છે અને હવે અત્યારે 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું અને 3 ટેબલ સ્પૂન પાણી લેશું. એનાથી સરસ એવો કેન્ડીનો શેપ આવશે અને થિકનેસ પણ આવી જશે. તો જો તમારે તડકે સૂકવવાની ઝંઝટ ન કરવી હોય ને, તો આ રીતે ઇન્સ્ટન્ટ બનાવી લેવાની, તો પણ આખું વર્ષ સુધી તમે રાખી શકશો. અહીંયા ખાંડ સરસ મિક્સ થઈ ગઈ ને આ રીતે એમાંથી ચાસણી થવા લાગી છે, તમે જુઓ. અને બસ આ રીતે થોડું થીક થવા લાગે ને પછી આપણે કોર્નફ્લોર વાળું મિક્સર એડ કરી અને તરત જ મિક્સ કરવાનું, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ના બને અને તરત મિક્સ થઈ જાય. કોર્નફ્લોર એડ કર્યા પછી હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે, એટલે થીક થઈ જશે. હવે ઘણી વખત એવું થાય કે તમારી કેન્ડી સેટ નથી થતી, તમારે એને ફ્રીઝમાં મૂકવી પડે છે. તો હું તમને કહીશ કે કઈ રીતે તમારે સેટ કરવી અને ફ્રીઝમાં પણ તમારે આખું વર્ષ નથી રાખવાની તો પણ સારી જ રહેશે, બિલકુલ ચોટશે નહીં. હવે એ ખાસ ધ્યાન રાખવાનું, તમારે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું, પણ તમારે એ જોવાનું કે એકદમ થીક થઈ ગઈ છે, આ કેન્ડીનો કલર થોડો ડાર્ક કલર આવી જાય ને ત્યાં સુધી કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેવાનું છે. ચમચાથી નીચે પાડો ને તો મહેનતે નીચે પડવું જોઈએ. એ રીતે થઈ જાય ને પછી જ તમારે એમાં ઘી એડ કરવાનું.
હું અહીંયા 1 ચમચી જેટલું ઘી એડ કરું છું. તમે જુઓ આ રીતે પેનથી અલગ થવું જોઈએ. પેનથી અલગ થયા પછી પણ આપણે 1 થી 2 મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું છે. આ રીતનું એકદમ થીક થઈ જવું જોઈએ ત્યાં સુધી ચલાવવાનું, એટલે કેન્ડી છે ને પ્રોપર સેટ થશે, બહાર જ આખું વરસ સારી રહેશે અને બિલકુલ ખરાબ પણ નહીં થાય. આ રીતે સરસ એવી થીક થવી જોઈએ મિશ્રણ. તમે જુઓ હવે ચમચાથી નીચે પાડું તો થીક છે ને, બસ એવું હોવું જોઈએ. ત્યાં સુધી આપણે એને કૂક કરવાની. હવે એને સેટ કરવા માટે આ રીતે કોઈ પણ પ્લેટ લઈ લેશું, એમાં બટર પેપર લગાવી દેશું અને આ રીતે કેન્ડીનું મિક્સર એડ કરી દેશું. એકદમ થીક છે ને ચમચામાં ચોંટવું જોઈએ એવું થીક તૈયાર કરવાનું છે. અને હા, જો તમારી કેન્ડી આ રીતે સેટ કર્યા પછી, ઠંડી કર્યા પછી પણ સેટ ન થઈ હોય અને તમને એવું લાગે કે નરમ છે, સોફ્ટ છે અને આ સેટ નહીં થાય, તો એને ફરીથી પેનમાં અડધી ચમચી ઘી એડ કરી અને થોડી વાર ચલાવી લેશો ને ઠંડી કર્યા પછી પણ, તો પણ બરાબરથી કેન્ડી તૈયાર થઈ જશે. અહીંયા મેં 2 કલાક ઠંડી થવા દીધી, ઉપરથી વચ્ચે થોડી ઠંડી થઈ ને એટલે થોડી મેં સ્મૂથ કરી લીધી હતી, એટલે એકદમ સ્મૂથ થઈ જાય. અને આ રીતે બટર પેપરથી અલગ કરી દેશું અને પછી મનગમતા શેપમાં કટ કરી અને તમે આખા વર્ષ સુધી કાચની બરણીમાં ભરી અને રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, બિલકુલ ખાંડ પણ ઓગળશે નહીં અને કેન્ડી પ્રોપર સરસ એવી બનીને તૈયાર થશે. આ રીતે આપણે એમાં કટ લગાવી દેશું. જેમ કેન્ડી તમે લાંબો સમય સુધી રાખશો ને એમ સરસ એવી ડ્રાય થઈ જશે. છે ને પ્રોપર સેટ થઈ છે ને. બસ આ કેન્ડીને હવે તમે નાના નાના આ રીતે પીસ કરી અને પછી બાળકોને રોજ 1 પીસ આપશો ને, બાળકોને આયરન, પ્રોટીન, વિટામિન સી ભરપૂર મળશે, હેલ્ધી પણ બનશે, બાળકો ટેસ્ટી પણ ખાશે. તો આવી કેન્ડી તમે બાળકોને જરૂરથી આપજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે. તમને હું 1 પીસ ખોલીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે. તમે જુઓ હજી આમાં થોડું તમને આ ચોટે ને એવું લાગે છે, પણ એકવાર તમે એને ખાંડના કોટિંગથી કરી લેશો ને એટલે બિલકુલ ચોટશે નહીં. આપણે જે 2 ટીસ્પૂન સુગર પાવડર અલગ રાખ્યો હતો ને તે આ રીતે આ સમયે મિક્સ કરી દેવાનું. બસ આ રીતે થોડું મિક્સ કર્યા પછી કાચની બરણીમાં ભરી લેવાની અને આખા વર્ષ સુધી તમે એને ખાઈ શકશો. તો આવી કેન્ડી ક્યારેય નહીં બનાવી હોય, આ રેસીપી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય ને તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે રેસીપી કેવી લાગી. આ રેસીપી એકવાર ટ્રાય કર્યા પછી મારી ચેનલને જો તમને પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે. અને વિન્ટર સ્પેશિયલ આ એકવાર આ રીતે કાચની બરણીમાં ભરી અને આખા વર્ષ સુધી સ્ટોર કરજો અને બાળકોથી લઈ મોટા બધાને ખવડાવજો અને હેલ્ધી બનજો અને હેલ્ધી બનાવજો. તો આ રીતે મેં પણ બનાવી લીધી, તમે પણ બનાવી લો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.